હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે મોર્નિંગ જો આવી પપ્પાનું પહેરીને બેઠો. આમ સ્લીવ ઓલું છે એટલે નો 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 સ્લીવ લોંગ થાય છે ને નીચેથી નીચે ટૂંકું. હા એવું છે. જો નાસ્તો કરવા બેસી ગયા, બાકી છે હજી, પણ બધા રમાડવા માંડ્યા. જોને બેઠું ઈ ગટડગજ. કોઈ ન તેડે, કોઈ ન તેડે, કોઈ ન તેડે. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉઠી ગયો? હા. કોણે ઉઠાડ્યો? આના દુઃખ થાય છે. કોણે ઉઠાડ્યો? ઈ પડે તો અગિયાર વાગે. પાછળવાળા ભાઈએ. એણે ઉઠાડ્યો. કેમ ભાઈ? કેમ? રમવું તું. ગુડ મોર્નિંગ ઋતા માસી. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું આજ નાસ્તામાં બનાવ્યું? તો પરોઠા, કેરી, દૂધ ને કેરી નો થાણો. આ ભગવાને જમી લીધું. ભગવાને જમી લીધું. ભગવાન ચા નો જમે એટલે એને દૂધ આપ્યું, અમે ચા પીશું. જેને જમવું હોય હાલો. હા, ગરમ ગરમ પરોઠા. હમ. પછી હામાં મળે તો કંઈક બોલાવે તો ખરા, પણ જમાડતા જ નથી, પણ આવે તો જમાડીએ ને. હા, હવે તો જમાડીએ ને, અમારે તો હોય જ, બનેલું જ હોય. હા. કે કયો ખરા કે બનાવો તમે આવો. એ પીપી કર્યો ભાઈ. અહીંયા તો નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તા પાણી થઈ ગયા, બધું કામકાજ કરીને બેસી ગયા. અને અમારા ભાઈને છે ને આ બાની હારે એટલી જામમાં પડી ગયો છે. કેમ માનું? ઓલા હૃદય આ તો કાલે વહી જવાનો છે. મને હૃદય કેવી શું રીતના માર્મિક. રહીશ? હું કેવી રીતના રહીશ? આ તો કાલે વહી અને આ હુલિયો મારો એટલે એવો છે કે રીલ બનાવતા હતા પાછી અત્યારે. જો કંકુ આ જોઈ લ્યો. પછી જાગ્યો ને તો હું આઈ ઓલું કંઈક લેવા બોનવીટા લેવા ગઈ ને, ત્યાં તો ઉસો થયો તેડો એમ. એને ઈ બહુ આવડે છે. પગનો પંજો આમ કરીને અહીંયાથી ઊંચો થાય કમરેથી. તેડો એમ. હું બનાવશું બા રસોઈમાં? રસોઈમાં ગુંદા છે, હરગવા છે. દીવાએ ઊંચો કરીને તો ફોનનો ખૂણો માથામાં પડી. હવે જે કે ઈ શાક કરી. ઋતા માસી તને શેનું શાક ભાવે છે? આપણને બધા શાક ભાવે. પણ આ તને કોણ કહે છે જોવાનું? હે અને વિડિયો મમ્મી શેનું બનાવશું? કઈ છે કે બહુ વાયરલ થઈ જશે. ગુંદાનું ભાવતું બેન, તમે ગુંદા ભાવે તે કરી નાખી. છાશવાળું. છાશવાળું પાછું નહીં ખાય. પંજાબી જેવું કરી ને તે પૂથું એ ખાધું હતું. કેરી હોત ને તો મસ્ત બનત. રોટલી ને ગુંદાનું શાક, રસ. પણ પંજાબીમાં રસ કે કેરી? રસ પડ્યો છે ને, રસ પડ્યો થોડીક કેરી સુધાર નાખશું. ચલો અમારું મેનુ નક્કી થાય છે કે અમે શું બનાવશું. કબા હા, છોકરાને ભાવે એ બનાવી મમ્મી નાખવાનું. કોઈ ત્યાં એમ કીધું હતું કે બાના ચશ્મા નાના બનાવો, પણ આ ફ્રેમ છે ને અમારા એક આંટી પાસે હતી, મારા એક કાકીજી સાસુ છે ને મુંબઈ વાળા એની પાસે. તો અમારા પપ્પાને છે ને બહુ ગમી ગઈ હતી. તો પપ્પા કહે કે એ કાકી પાસે ફ્રેમ મંગાવી અને મમ્મીના જે નંબર હતા ને ચેક કરાવી ને દૂરના નજીકના ને બધું કરીને આ કાચ બનાવડાવ્યા. અને પપ્પાની આ ફેવરેટ વાળી ફ્રેમ છે. હા. હે ને? પણ મમ્મી હમણાં થોડાક પતલા થઈ ગયા ને એટલે મોઢું નાનું થઈ ગયું છે. નકર આ ફ્રેમ એને મસ્ત લાગે છે. અમને તો હજી ગમે જ છે, પણ કોઈને એમ લાગ્યું કે થોડીક મોટી છે એમ. મોટી છે એમ. પણ અમારા પપ્પાના ફ્રેમ બહુ ગમી હતી. એવું છે. ચલો હવે કંઈક રસોઈ પાણીનું વિચારશું. જો રસોઈ બની ગઈ છે અને હવે છે ને અમારે જમવા બેસવાનું છે. તો આજે જમવામાં છે ને થોડુંક કાલની કઢી બચી હતી, રસ છે, ખીચડી છે, કેરી છે, ગુવાર બટેકાનું શાક છે, ગરમર ગુંદા અને રોટી. અને આ મારા ભાઈ કાનો જો માસી બોલાવે. દીકુ. માસી બોલાવે. ઋતુભાઈ આવી ગયા. હેલો. બા ભગવાનને જમાડવા ગયા છે, હમણાં આવશે. અને આ બધું આજે અમે ખાવાના. એમ નહીં ઋતા, જો આ કેરી કેસર છે ને આ રાજાપુરી છે. કેટલો કલરમાં ઓલો ફરક હે ને. બા ભગવાનને જમાડીને આવ્યા. બા ભગવાન કઈ બોલ્યા? ભગવાન કે ટેસ્ટી ટેસ્ટી ફૂડ જમો ને ખૂબ ખૂબ જમો તમે, મારી પ્રસાદી જમીન સુખી થાવ. એને ભાવ્યું? એ બહુ ભાઈ કોઈ તે દીકે બે કે મમ્મી એને બહુ ભાવ્યું.
ભગવાનને ભાવે જ ને આપણે બનાવી પ્રેમથી દઈ એટલે બધું ભાવે. સાચી વાત છે. ભગવાન માર પૃથુન જેમ છે, બિચારા મીઠા મોડું હોય ને તો બોલે નહીં કા પૃથુ. એ પાછો હા હા બોલતો ગયો. ચલો હવે અમે જમી લઈએ. ચલો જો 1:30 વાગ્યો, જમીન ફ્રી થઈ ગયા, બધાને રૂમમાં સુવડાવી દીધા અને હવે અમે બે જઈએ છીએ રખડવા. કેમ ક્યાં જાશું ને શું કરશું ને હમણાં બતાવું. આગળ આગળ જતા રહેજો. બે બેનો મળે ને શોપિંગ ન થાય એવું બને. બંને જ નહીં. ચલો જો અમે શોપિંગ કરીને આવી ગયા અને છે ને એટલો તડકો લાગ્યો જો નાઈ ધોઈને અને હવે પાછા મામી ભાઈને રમાડવા આવી ગયા બધા. જો હવે થોડીક વાર આરામ કરી લઈએ, બહુ ગરમી લાગી, તડકો લાગ્યો અને પછી મળીએ. ચાય પાણી પીશું તો ત્યારે અને બીજું કાંઈ કરશું તો ત્યારે. નાસ્તો કરશું તો કેમ ચાય બાય પીએ છે પુતુભાઈ? લે ઈ કે યસ, કેમ જાણે પીતો હોય. જો બધા ઉઠી ગયા, અહીંયા છોકરાઓ ગેમ રમે છે, અહીંયા અમારી કોથમીર સાફ થાય છે અને અહીંયા ભાઈને છે ને બા સિવાય કોઈની પાસે રહેવું નથી. તો હવે એનું શું કરશું? બાન ભેગા લેતા જાવ તો થાય એવું જ લાગે છે. જો ચલો મારમી, ચલો કાનો, ચલો ચલો. આપણે આમ એમ કહીએ ને ચલો એટલે આપણા હાથને ધક્કો મારી દઈએ અને બાદ ગમે. જો ને એ પણ બેઠા તો ચલો અહીંયા જો કાનો આવું છે, ચલો જાવું આવું છે, ચલો ચલો. ન મજા આવે. અને સાંજે આજે છે ને બનાવવાની છે દાબેલી, તો આપણે બટેકાને એવું બાફવા મૂકી દઈએ અને પછી એટલી કોથમીર છે એટલી સાફ કરી નાખીએ અને પછી ચટણીને એવું બધું બનાવી નાખીએ. છે એને થોડુંક બાજી બગડી ગઈ હતી અને હવે અમે આ કોથમીર સાફ કરી લઈએ. જો દાબેલીનો મસાલો બનાવી નાખ્યો, આઈસ્ક્રીમ ખાધો અને હવે અમે બેઠા આઈસ્ક્રીમ ખાઈને પેટ ઠંડા પેટ ઠંડુ કરીને બેસી ગયા. બહાર એટલો પવન છે ને તે બેસાય એવું નથી. આમ માટી, હા નહીં આમ હવે એમ સારું થઈ ગયું છે પણ આમ માટી વાળો છે ને એટલે નકર બોટલા વાળી પછી જાય બે. હા બહુ માટી ઉડી છે ને તે ગમતું નથી બહાર બેસવું, નહીં થોડીક વાર બહાર બેસત. અને આ પવનને લીધે ઇન્ટરનેટનો કેબલ હલતો હશે ને તો ઇન્ટરનેટે બંધ થઈ ગયું છે, મતલબ સ્લો થઈ ગયું છે એવું લાગે છે, ચાલુ થાય બંધ થાય એમ. હવે સીધું અને માર મિક્સ હોઈ ગયો છે એટલે અમે દાબેલીનું બધું રેડી કરી નાખ્યું. હવે ખાલી વિવેક આવે ને એટલે ભરીને રેડી કરીને ખાવાની જ છે. જાગે જ લો, મેં કીધું શું તો ત્યારે જાગી ગયો છે. જો 8 વાગી ગયા અને આ કોણ બનાવે છે? અહીંયા એટલી અમારી રેડી થઈ ગઈ છે અને આટલી અમારી કોઈની શેકેલી વિવેકને ચાલતી નથી. કેમ વિવેક, તમને તમારી શેકેલી જ ગમે? અમે છે ને બાર શેકો ને અંદર મસાલો કાંઈ નહીં, ફરતી તો શેકી હા, વાંધો નહીં. હા કાનો, માસી જ્યારે ઘરે જશે ત્યારે ડેડી મૂકવા જવાના આપણે બધા જાશું. બધા તો એબીસી માંથી લીપા એબીસી બંધ થઈ ગયું હોય કાનો, ન થઈ ગયું હોય અત્યારે બંધ થઈ ગયું હોય. ન થયું હોય જો હા બાર ને, હા બહુ દૂર છે. હા બાજો મશીનમાંથી ભાઈના કપડાં લઈ આવ્યા અને અહીંયા વિવેક કુમારનું કામ ચાલે છે.
ઈ શું તો તે આપણે જમી લેવું મમ્મી હા હાલો જમી લઈ ગયા તો ફટાફટ બેન નાખે ને બોલ હા રૂતા ઘરે જઈને સૂકવી દેજે પેલા બટર દાબેલી નહીં ઘી દાબેલી કેમ ઓલું ચીપિયો ને ગરમ નથી લાગતું નહીં તો શેફ હો પાક્કા રોજ આવતું એ કેનેડાથી છે ને યુએસએ થી છે તો અહીંયા આવીને સગાઈ કરી કોર્ટ મેરેજ કર્યા અને પછી ફરવા ગયા હતા અમારે દાબેલીનો પ્રોગ્રામ જો એ લોકો ગમગમ આવે છે હા ભાઈ જો ટેસ્ટ લેતો ઉપાડે તો ઈ કેટલી ખાવાની રાત 5-6 ખવાઈ જા બંધ કરી જાય ચાલો યસ હા બીજી તો જવાય એવી તમે આવ્યા ને એટલે ચાલો હવે જમી લઈએ બહુ ભારે દાબેલી જો અમે રૂતા માસીને બહુ કીધું પણ છે ને રૂતા માસી રોકાણા નહીં તો અમે જમીન બેઠા થોડીક વાર હા અને હવે અમે એને મૂકવા જઈએ છીએ અમે કીધું રોકાઈ જાવ આવી છો જોડે જોડે પણ એને કાલે 1-2 અપોઇન્ટમેન્ટ છે એટલે એને જવું પડે એમાં જતું આ દાંતનું બતાવવાની બધું હતું એટલે માયની નહીં કાંઈ એવું છે રૂતા માસી પાછા ક્યારે આવશો હવે છે ને જાતા પહેલા એકવાર આવી જાય હા બસ જા નહીં પહેલા એકવાર આવી જજે તો સવારે પછી કે મોડું થઈ જશે એટલે અત્યારે અમે એને મૂકવા જઈએ છીએ ત્યાં રીતા માસીને મૂકીને આવ્યા ઘરે અહીંયા ગરોળી અને બીજી અહીંયા હેલો આઈસ્ક્રીમ બેલ માર ફટાફટ બા ખોલે એ તો આ બાત તારું ભર્યું છે હે આ એમાં સવારે કાગડો ચાંચ મારીને તોડી નહીં નાખે ને અહીંયા અમારી જગ્યા પર કોઈ કે ગાડી મૂકી દીધી છે ખબર નહીં ક્યાં મૂકશે આ જુઓ ક્યાં મૂકશો વિવેક જો તો રૂતાને મૂકીને આવી ગયા નાહી ધોઈ લીધું અને હવે સૂઈ જાશું કેમ કે આજ બપોર 12 ગયા હતા ને તો સુવાનું નહોતું ને તો હવે ઊંઘ આવે છે તો હવે સૂઈ જાશું અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ગુડ નાઇટ બાય બાય જય સ્વામિનારાયણ